બોર્ડ અને ગુજસેટના 50-50% પીઆર અથવા તો જેડબલઈ મેઇન્સના પેપર આધારિત ગુજરાતની અંદર કઈ કોલેજની અંદર કેટલા પર્સન્ટેજ સીટ્સ અવેલેબલ છે. જો તમે 12th સાયન્સની અંદર હોય અથવા તો આવવાના હોય તો આ વસ્તુ જાણવી તમારા માટે ખૂબ જ અગત્યની છે. કેમ કે એના આઈડિયા ઉપરથી તમે ટોપ 10 જે કોલેજીસ છે ગુજરાતની, જે ટોપ લેવલની કોલેજ કહેવાય છે ગુજરાતની, એમાં એડમિશન લેશો તો એક સારું કેરિયર ઓપ્શન તમે બનાવી શકશો. હજુ પણ ઘણો ટાઈમ છે 12thની એક્ઝામના આધારે. જો 12thની ફ્રી તૈયારી કરવી હોય તો આપણા યુટ્યુબ ચેનલ પર ચાલી રહી છે, એના માટે વોટ્સઅપ ગ્રુપ બનાવી દીધેલા છે. એક પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાઈ જજો. એકવાર જોડાયો તો ફરીથી ના જોડાતા. એમાં ભણાવવાનું તો ફ્રી જ છે ગુજસેટ સુધી, પછી આખી એડમિશન પ્રોસેસ પણ તમને ફ્રી જ શીખવાડવાના છીએ. એટલે એડમિશન સુધી તમારો હાથ નહીં છોડી અને પછી જો એન્જિનિયરિંગ કરશો તો અમે તમારી સાથે જ રહેવાના છીએ. તો યસ, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ બોર્ડ અને ગુજસેટના, બોર્ડના ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સના પીઆર અને ગુજસેટના પીઆરના 50-50% હે ને, એનાથી તમારું મેરિટ બને છે. અથવા તો જેડબલઈ મેઇન્સના પેપરના આધારે કઈ કોલેજમાં કેટલા પર્સન્ટ સીટ્સ છે, કઈ એક્ઝામ આપશો તો તમને કઈ કોલેજમાં એડમિશન મળશે, જેનું કાઉન્સેલિંગ એસીપીસી ગુજરાત દ્વારા થાય છે. આની આગળ આપણે જોસાના કાઉન્સેલિંગના એવરેજ પેકેજની વાત કરી હતી. એ વિડીયોઝ તમે ના જોયા હોય તો આખું પ્લેલિસ્ટ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમે પ્લેલિસ્ટ એક વખત ચેક કરજો એટલે તમને બધી જ આઈડિયા આવે. માહિતી હોવી જરૂરી છે અને ગમે તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સને શેર પણ કરી દેજો. હવે સૌથી પહેલું આપણે વાત કરીએ આ વર્ષનું કઈ રીતનો ફંડો છે. તો એનઆઈટી, આઈઆઈટી અને ટ્રિપલ આઈટી એમાં 100% સીટ જેડબલઈ મેઇન્સના પેપરના આધારે ભરાય છે. 100% સીટ, એક પણ સીટ નહીં. બરાબર. બોર્ડ અને ગુજસેટથી બધી જ સીટ જેડબલઈ મેઇનના આધારે ભણાય છે. બોર્ડ અને ગુજસેટની કેટલી છે? 0% સીટ છે. એનઆરઆઈ 0%, મતલબ ડોનેશન આપીને જે આપણે સીટ્સ લેતા હોઈએ એ પણ 0% છે. એના પછી ડીએઆઈસીટી ગાંધીનગર ગુજરાતની સારી કોલેજમાંની એક ટોપ કોલેજ કહીએ તો એ અલગ વાત છે. ટ્રિપલ આઈટી, એનઆઈટી પછી આવતી. તો ડીએઆઈસીટીમાં 52% સીટ જેડબલઈ મેઇન્સના આધારે ભરાય છે. 33% સીટ બોર્ડ અને ગુજસેટના આધારે ભરાય છે અને 15% સીટ એનઆરઆઈ એડમિશન જે તમે અલગથી ડોનેશન આપી લેતા હોવ છો એ. નિરમા અમદાવાદ 52% સીટ જેડબલઈ મેઇનના આધારે, 33% સીટ બોર્ડ અને ગુજસેટના આધારે અને 15% સીટ એનઆરઆઈ રાખેલી છે. સેમ ટુ સેમ ડીડીયુ નડિયાદની હું વાત કરું, જે જેડબલઈ મેઇન્સના આધારે 0% સીટ છે, કોઈ નથી. 85% સીટ્સ બોર્ડ અને ગુજસેટ છે, 15% સીટ એનઆરઆઈના આધારે છે. એના પછી આઈઆઈટી રામ અમદાવાદ 50-50% છે, બોર્ડ ગુજસેટ 50-50, જેડબલઈ 50-50, એનઆરઆઈ કોઈ સીટ નથી. એના પછી ગવર્મેન્ટ જેટલી પણ કોલેજ છે આપણી, એલડી છે, એમએસયુ છે, ડીડીયુ છે, બીવીએન છે, વીજીઈસી છે, જીઈસી રાજકોટ છે, જે સારી, એમાં 5% સીટ માત્ર અને માત્ર જેડબલઈ થી ભરાય. બાકી બોર્ડ અને ગુજસેટ થી 95% ભરાય. એનઆરઆઈ કોઈ હોતી નથી. પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન છે, જે ગુજરાતની પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન દર્શન છે, સાર્વજનિક છે, ચાંગા છે, જીસેટ છે, એ બધી જ કોલેજની અંદર 10-20% સીટો જેડબલઈ મેઇન્સના આધારે ભરાય. 80-90% સીટો બોર્ડ અને ગુજસેટ થી ભરાય અને ક્યાંક ક્યાંક એનઆરઆઈમાં 15% આજુબાજુ સીટ્સ હોય છે, જે થોડું ઘણું ડોનેશન લેતી હોય. તો તમે જોઈ શકો છો કે આમાં જેડબલઈ એડવાન્સની ક્યાંય વાત જ નથી આવતી. જેડબલઈ મેઇન્સની જ વાત આવે છે. તમે એવરેજ અથવા એવરેજથી થોડાક હોશિયાર સ્ટુડન્ટ છો, બહુ વધારે હોશિયાર સ્ટુડન્ટ નથી, તો તમે બોર્ડ અને ગુજસેટમાં સારું પરિણામ મેળવો છો તો પણ તમને ગુજરાતની સારી સારી કોલેજ જેમ કે ડીડીયુ નડિયાદ, નિરમા અમદાવાદ, ડીએઆઈસીટી અમદાવાદ, ગવર્મેન્ટ બધી જ કોલેજ, આઈઆઈટી રામ અને પ્રાઇવેટ કોલેજમાં એડમિશન મળે છે. ફક્ત ક્યાં નથી મળતું? એનઆઈટી, ટ્રિપલ આઈટી એ જ કોલેજની અંદર તમને એડમિશન નથી મળતું. બાકી તમને ક્યાંય તકલીફ પડતી નથી. તો હવે તમારે નક્કી કરવાનું છે કે તમે જેડબલઈને લાયક છો કે તમે બોર્ડ અને ગુજસેટને લાયક છો. જેડબલઈ કરતા બોર્ડ અને ગુજસેટની તૈયારી ઓછી થઈ જાય અથવા એના દિવસો વેસ્ટ જાય, જેડબલઈમાં કંઈ ફાયદો ના થાય, બોર્ડ અને ગુજસેટમાં કંઈ ફાયદો ના થાય, એવું આપણે કરવાનું નથી. તો હવે તમને આઈડિયા આવી ગયો હશે કે કઈ કોલેજમાં કેટલા ટકા સીટ્સ કઈ રીતે ભરાય છે. તો તમે તમારો ક્રાઇટેરિયા જોઈ લો અને તૈયારી કરવાની ચાલુ કરી દો. આ કોલેજમાં એડમિશન લેવા માટે કેટલા પર્સન્ટેજ જોઈએ, બોર્ડમાં કેટલા પીઆર જોઈએ, ગુજસેટમાં કેટલા પીઆર જોઈએ, એ તો ખબર હોવી જોઈએ ને. કેટલું એવરેજ સેલરી પેકેજ મળે છે, કઈ કોલેજની કઈ બ્રાન્ચ સારી છે, શું એનો વિડીયો તમારે જોઈએ છે? તો કમેન્ટ કરજો. હું ઝડપથી આ વર્ષના જે કટ ઓફ લાસ્ટ યર એડમિશન થયું એના કટ ઓફના આધારે તમને જણાવીશ કે કઈ કોલેજમાં કેટલા પર્સન્ટેજ લાવશો તો તમને એડમિશન મળશે. પણ મેક્સિમમ કમેન્ટ આવશે એટલો ઝડપથી આપણે એનો વિડીયો બનાવી દઈશું. તો આ વિડીયો તમારા ફ્રેન્ડ્સને શેર કરજો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.